જો ભાઈ અને સેવનો શીરો ખાવો ને તે મને ધમકી આલે. મમ્મી મને પૂછે કે ભાઈ તારે ખાવો એટલે આ કે હોવો કે છે ને કે ધીબીડી નાખી મને એવું કહે. બોલો મમ્મી મને બચાવી લેજો ભાઈ. હું તારા સપોર્ટમાં મમ્મી, તારા સપોર્ટમાં. સેવનો શીરો ખાવો તમારે? સેવનો શીરો આવું ના ચાલે માં. તમે કોના સપોર્ટમાં? શીરો બનાવવાના સપોર્ટમાં, શીરો ના બનાવવાના સપોર્ટમાં? બોલો તમારો એક મત કિંમતી છે. મારો જ વિડીયો જોવો. શું થયું? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ આજના વ્લોગની શરૂઆત ડાયરેક્ટ દુકાનથી કરું, કેમ કે પપ્પાને ઘરે કામ એટલે હું સવારમાં દુકાન આવી ગયો નાસ્તો કરી. તો અત્યારે આ દૂધ છાશ આવ્યું 2 કેરેટ, તો એ ફ્રીજની અંદર ગોઠવવાનું આપણે અહીંયા ડોલમાં. તો પહેલાં આટલું ફટાફટ ગોઠવી દઈએ. શું લેવું બોલ? તો વરસાદ ચાલુ થયો ખતરનાક, અને અત્યારે સ્કૂલમાં છોકરો છૂટે જો પલળતા બધા ઘેર જોઈ. તો ગાઈઝ અત્યારે 1:30 વાગ્યો અને હવે ખાવા આવ્યો દુકાનથી ઘરે. જો 1:30 વાગે ને મારા ઘેર આવતા દુકાનથી, ત્યાં મમ્મી મારી રાહ જોઈને બેઠી હતી. મમ્મી હજુ ખાધું નહીં, મારા અંગાત જ ખાવા બેઠી ગયો. અત્યારે ચોળી બટાકાનું શાક બનાવ્યું, ભૂખ લાગી જબરજસ્ત, ખાઈ લઈએ તને. ભાઈ બપોરે ખાઈ પીને ઘરમાં બધા સૂઈ ગયા. જો દાદી અહીંયા ઊંઘ્યા, અહીંયા ઊંઘ્યા, મમ્મી અહીંયા સૂઈ ગઈ. અને ફક્ત હું જ જાગું ઘરમાં, કેમ કે મને બપોરે ઊંઘવાની ટેવ જ નહીં ભાઈ, અને બપોરે ઊંઘે આવતી નહીં, એટલે બસ હું જ જાગું અને પપ્પા જાગું. પપ્પા કેમ કે દુકાને ને એટલે બધા મસ્ત આરામથી ઊંઘ્યું જો બપોરે ખાઈ પીને. તો ગાઈઝ હું તો આવ્યો દુકાન, કેમ કે પપ્પાના ઘરે કામ, અને બાકીના તો બધા સૂઈ ગયા. પપ્પાને હું જાગીએ ખાલી. દાદી તો ઊંઘું બરાબર, પણ કંઈ કહેવું નહીં ને કે વિવાદ થઈ જાય ખોટો ઘરે. વિડીયો જોશી તો લોચો પડે ને, એટલે આપણે દુકાન બેસીએ અને ન્યૂઝપેપર વાંચીએ, જોઈએ આજના સમાચાર શું આવ્યા છે. કેમ કે સમાચાર જાણવા એ જરૂરી છે ને, એટલે પછી ઘરે જઈશું ત્યારે ચોપડી વાંચીશું. કેમ કે આપણે તો તૈયારી કરીએ સરકારી નોકરીની, એટલે એ બી વાંચવું પડે. અને કરંટ એ અમુક વખત પૂછાતું હોય એટલે આપણે ન્યૂઝપેપર બી વાંચવું પડે રોજે રોજ, તો આપણને રોજે રોજના સમાચાર ખબર હોય. ભાઈ દુકાનથી ઘરે આવી ગયો, 4:15 થયા, તો પણ હજુ બધા સૂતા છે. મમ્મી તો ઉઠી જઈ, દાદી ઉઠી ગયા, પણ મેડમ ઉઠતા નહીં હજુ સુધી. ચા બા પીધી? શું કરવું બધા? ટીવી ચાલુ કરવાનું કહેશે. 4 વાગે એવું કરવાનું? હા ટીવી ચાલુ કરવી? આજે તો કોઈ વાર્તાનો વિડીયો રેકોર્ડ નહીં કર્યો, એટલે કાલે લગભગ વાર્તાનો વિડીયો નહીં મૂકીએ. દાદીને હજુ થોડું આરામ પડી જાય ને કમ્પ્લીટ એમ, એટલે આપણે એક મસ્ત વાર્તાનો વિડીયો બનાવીશું. દાદીને એક મસ્ત વાર્તા આપણે જોઈએ. ચણા ખાવા? ચણા ખાવા ને ભાઈ. અંધારી ના આવે ફરીથી. સવારે વરસાદ પડ્યો તો જોરદાર. હા, ટીવીનો અવાજ કરવો હો, અંધારી ના આવે બાર. તૈયાર રહેજો વરસાદ માટે. હવે કપડોને હુક્યો હોય ને તો લઈ લેજો, ને કે કાલના જેમ પલળી જા. ભાઈ દાદીના આટલા ચણા વધારે પડે. આ વધારે કહેવાય? આટલું તો એનું છોકરું ખાઈ જાય. આટલા ચણા તો થોડા જ કહેવાય. ખાઈ જો બધા. હજુ આરે ખાઈ રહ્યો ને એટલે બીજા લાવું, એટલે બીજા ખાવાના. લો માં ગોળ. ભાઈ દાદી કહેતા હતા આટલા બધા ચણા ના ખવાય, અને પતિએ જ્યાં બસ ખાલી જોઈને જ વધારે લાગે. એ ખાઈ જવાય માં એટલા તો. બીજા લાવું? થોડા. लो भाई, हो गई बारिश शुरू बहुत तेज़, और उसका असर हमारे घर में देखो, सिग्नल चला गया. वरसाद चालू થાય ને તરત સિગ્નલ શું.
શીરો હે ને 2 દિવસ પહેલા ખાધો હતો તાણ ગુરુ ના ગુરુ મહાદેવ જો ભાઈ અને સેવનો શીરો ખાવો ને તે મને ધમકી આલે મમ્મી મને પૂછે કે ભાઈ તારે ખાવો એટલે આ કે હોવો કે છે ને કે ધીબેડી નાખી મને એવું કહે બોલો મમ્મી મને બચાવી લેજો ભાઈ હું તારા સપોર્ટમાં મમ્મી તારા સપોર્ટમાં મમ્મી મારા સપોર્ટમાં હોય તો માં તમે ચમ મેચમાં બહાર જતા રહ્યા માં તમારો એક મત કિંમતી હ આવી જાઓ જલ્દી માં તમારે સેવનો શીરો ખાવો સેવનો શીરો ખાવો તમારે સેવનો શીરો આવું ના ચાલે માં એવું ના ચાલે તમારે ખાવો તમે તમારી ઈચ્છાથી કહો તમારે ખાવાની ઈચ્છા હ સેવનો શીરો એ નહીં તમારે અત્યારે ખાવાની ઈચ્છા હ ઉભારો શું કીધું ના પહેલાં કીધું ખાવાની ઈચ્છા તો નહીં મારે કેમેરો લઈ ગયો ખાવાની ઈચ્છા તો નહીં ચાખે નહીં તમારે ખાવાની ઈચ્છા ખરી નહીં લે બસ કોઈ સપોર્ટમાં નહીં આ બુનના સપોર્ટમાં કોઈ નહીં હા શીરો હતો ને માં હું તારા સપોર્ટમાં મમ્મી હા તમે કોના સપોર્ટમાં શીરો બનાવવાના સપોર્ટમાં શીરો ના બનાવવાના સપોર્ટમાં બોલો તમારો એક મત કિંમતી છે બનાવો આ તો મમ્મી ટાઈ થઈ ગઈ લ્યો હવે કરવાનું ના હજુ એક મત છે પપ્પા પપ્પાને ફોન કરીએ ઉભા રહો લે તમે મમ્મી ફોન લે ભાઈ હું તો મમ્મીની ટીમમાં મમ્મીના સપોર્ટમાં કે શીરો નહીં બનાવવાનો દાદી તો આ બુનના સપોર્ટમાં આ બેઠા હા એટલે હવે મેં છે ને ટાઈ થઈ જઈએ મૂન મમ્મી નામો હીએ દાદી અને બુન સ હામો એટલે હવે ખાલી એક જ વ્યક્તિ વધ્યું કે જેનો એક મત કિંમતી છે એ પપ્પા છે હવે પપ્પાને પૂછી લઈએ કે એ નામો છે કે હામો એટલે આખું જે મેચ છે ને એ આખી પલટી જશે એટલે મમ્મીનો ફોન લઈને ના એ ફોન લગાવ્યો પપ્પાને આપણે સેવનો શીરો તમારે ખાવો તમારે ખાવા બનાવો મને કહો એ નહીં તમારી ઈચ્છા શું હોય તમારે ખાવો હોય તો બનાવો મમ્મી પૂછતી હતી મારે તો હું જે હોય ખાઈ લે એમ કહું એવું કોઈ મારા માટે કોઈ બનાવવું ના હોય તમારે ખાવાની ઈચ્છા ખરી હા કે ના બસ એટલું કહો અરે ભાઈ બનાવશે તો હું તો ખાય તમે બધા ખાવા માટે કોઈ મારે એકલા માટે થોડું બનાવ તમે તો આવી રીતના ના ચાલો હા કે ના ચોખ્ખું કે તમારે ખાવાની ઈચ્છા ખરી અરે બનાવો લે પતિ જીવ અરે દાદા પપ્પાનો એ મત હા આવ્યો હવે તો શીરો બનાવવો પડશે આ જીતી જો સાચી વાત પપ્પાએ આમ ઢચું પચું કર્યું ક્લિયર હા સાચી જ વાત ને લે હવે આ બુન જીતી ગયો માં પછી તું કીધું બનાવો શીરો માં એ ખુશ થઈ જાય મને લાગ્યું હતું કે પપ્પા ના પાડશે પણ આખી મેચ પલટાઈ જાય
હવે શું લાવવાનું સામાન પહેલાં એમ કહેજે. સેવો પહેરે તો હોય. 2 સેવના પેકેટ. હા એ પ્રમાણે ખોટ લાવજો. તો 200નું પેકેટ હોય ને તો 200 ખોટ. 150 ખોટ અને કોઈક બીજું મરચું છે લાન. ચલો તાણ હવે દુકાનથી સામાન લેતા આવીએ. ફાઇનલ તો થઈ ગયો સેવનો શીરો બનાવવાનું અને બહાર વરસાદી પણ થઈ ગયો હવે પણ હજુ સુધી ટીવીમાં સિગ્નલ નહીં આવ્યું. નો સિગ્નલ. આપીએ સેવો શીરો ખાવા આવે. દાદી બહાર જુઓ વરસાદ. પપ્પા મારો જ વિડીયો જુઓ. લાવો તાન સેવનો શીરો આલો. ઓહ અરે હું એવું બોલું 2 સેવના પેકેટ આલો. તું કહેતી હતી મમ્મીને સેવનો શીરો બનાવવાનું તો પછી મમ્મી ના પાડતી હતી. મેં કીધું મમ્મી હું તારા સપોર્ટમાં જ છું. તેમ કરીને ચાલતી હતી કોમ્પિટિશન. એટલે પછી છેલ્લા માને પૂછ્યું હતું માં કે તને બનાવો ખાવો. તે ચેતુન માં એક થઈ ગયા અને મૂન મમ્મી. હવે છેલ્લો મત તમારો હતો ને તમે હા કહી દીધી એટલે ચેતોડી જીતી જઈ. એટલે પછી હવે લેવા આવવું પડ્યું તને સેવો. હવે એના પ્રમાણે ખોડ આપો. મરચું એ લેવાનું 500નું પેકેટ અને 160 ગ્રામ ખોડ કીધી. સેવો ને મરચું આવી ગયો ખાલી ખોડ બાકી છે. ભાઈ દુકાન આવ્યો તો વરસાદે ચાલુ થઈ ગયો. સામાન લઈને ઘેર આવી ગયો ભાઈ. લ્યો તમારો સામાન આવી ગયો. તો ભાઈ શીરો તૈયાર છે. મમ્મી બનાવી દીધો શીરો આજે ફાઇનલી. વિજેતાનો શીરો આ બહાર બેઠા ને એનો. તો ચલો જમવાનું તૈયાર. તો જમી લઈએ આપણે. અને ગરમા ગરમ શીરો બન્યો સેવનો શીરો. તો સેવનો શીરો અને બીજું બનાવી દો ખીચડી. વધારે લઈ ખીચડી સાદી ખીચડી અને શાક રોટલી. તો ચલો આપણે પાણી લઈને બેસી જઈએ. ભાઈ એકદમ ગરમ ગરમ મસ્ત શીરો અને મારી આંગળીઓ બળે પણ છતાંય ગરમ ગરમ ખાવાની જે મજા ને એટલે આપણે ગરમ ગરમ જ ખાઈશું. જોરદાર બન્યું ભાઈ. ઓહ ગરમ ગરમ બહુ તો ગરમ ખાવાની મજા આવે. તો ગાઈસ ખાવા પીવાનું તો થઈ ગયું. હવે આજ કામ કરવાનો મારો વારો એટલે ઘરમાંથી કચરો વાળવો પડશે અને મમ્મીજી બહાર વાસણ ઘસવા માટે. તો મમ્મી આવે એના પહેલાં આપણે કચરો વાળીને ખાટલા વિસાના તો ફટાફટ કરી દઈએ. હા જો મમ્મી તો વાસણ ઘસે ખાટલા વિસાવાનું કીધું. ભાઈ મમ્મીને લાગે કે મેં વાળી દીધું પણ હજુ તો વાળવાનું બાકી. ફટાફટ વાળી દેવું પડશે મમ્મી આવીને પહેલાં. તો ભાઈ કચરો તો આપણે વાળી દીધો. હવે ફટાફટ ખાટલા વિસાઈ દઈએ અહીંયા. તો આપણા દાદીનો ખાટલો વિસાઈ દીધો અને દાદી બહાર ઊંઘી ગયા એટલે ફટાફટ આપણે બોલાવી દઈએ ઉઠાડી. હેડો ખાટલો વિસાઈ દીધો. હો ભાઈ દાદીને ઉઠાડે. તો ગાઈસ બધું કામ પતી ગયું છે. ખાટલા પણ વિસાઈ દીધા. દાદી મસ્ત સૂઈ ગયા. આવજો કે આવજો. ટાટા. તો ગાઈસ આ વ્લોગનો અહીં એન્ડ કરીએ. તો તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને જે લોકોએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આવજો. ટાટા બાય બાય સી યુ. ઓકે.